સર આજની જનરેશન જે છે જેને ઝેનઝી કહીએ છીએ આપણે એ લોકો ઘણા બધા કન્ફ્યુઝ છે કારણ કે કેવું હોય કે ફેમિલીના પ્રેશરથી સ્ટડી કંઈક અલગ કરતા હોય ડિગ્રી કંઈક અલગ લઈને આવે અને કરિયરમાં કંઈક અલગ ચૂઝ કરે અને એના પછી પણ એ લોકો પાસે એટલી ધીરજ નથી એટલું પેશન નથી એટલે કે સમજો એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ છે એ ડિગ્રી કંઈક એન્જિનિયરિંગની લીધી પછી કરિયરમાં જશે કંઈક આઈટીમાં એ તે 2-3 મહિના કંઈ નહીં ચાલે ને તો કરવા માંડશે કંઈક બીજું એમાંય 2-3 મહિના કંઈક નહીં ચાલે તો કરવા માંડશે કંઈક ત્રીજું. તો આજનું જનરેશન જે આટલું બધું કન્ફ્યુઝ છે તો એમની જન્મ તારીખથી આપણે શું કરિયર કે ચૂઝ કરી શકે ખરા? એઝ પર ન્યુમેરોલોજી જે લોકો મારા સ્ટુડન્ટ કે ઘણા બધા લોકો ભણ્યા છે એ લોકોને ખબર છે કે 2000 પછીના જેટલા પણ લોકો જન્મ થયા છે એ લોકોનો જ્યારે ન્યુમેરોસ્કોપ બને છે એમાં એક વિશેષ જે લાઈન બનવી જોઈએ એ બનતી જ નથી મેક્સિમમ લોકોમાં. અને આપણે જે 2000 પહેલાંના જે લોકોનો જન્મ થયો છે એ બધાના લોકોના ચાર્ટમાં બાય ડિફોલ્ટ એ અમુક નંબર આવી જ જતા હતા. જેવી રીતના કે 1900 ચાલતું હતું તો 19 એ 2 નંબર તો આવી જ જતા હતા. 1 એટલે સૂર્ય અને 9 એટલે કે માર્સ મંગળ. તો એ તમને ડિસિઝન મેકિંગમાં તમને હેલ્પ કરે છે આ 2 નંબર 1 અને 9, રાઈટ. અને પછી જો 5 આવી ગયો હતો તો 951ની જે લાઈન કે એ આખી પૂરી થઈ જાય. 951ની લાઈન એટલે કે મુકેશ અંબાણીના હોય કે પછી શાહરૂખ ખાન હોય, જેટલા પણ તમે સક્સેસફુલ લોકો જુઓ જીવનમાં એ બધાના ન્યુમેરોસ્કોપમાં આ 951ની લાઈન હશે ને હશે. એને એક રાજયોગ કહેવામાં આવે ન્યુમેરોલોજીમાં. અને એને આપણે કહેવાય કે 951ની અગર લાઈન કોઈની બનતી હોય તો એવા લોકો દ્રઢ નિશ્ચયવાળા હોય. એ લોકોનો વિલ પાવર બહુ મજબૂત હોય. કોઈ પણ વસ્તુ ડિસાઇડ કરી લે એટલે એની પાછળ જ લાગેલા જ રહે. કોઈ જોબ કરે તો પછી એમાં જ આગળ વધ્યા જ કરે, બિઝનેસ કરે તો કર્યા જ કરે. વધારે ડામાડોળ થાય નહીં આ લોકો. હવે 2000 પછીનો જો જન્મ થયા જેટલા પણ લોકોનો, જેને આપણે અત્યારે જેનઝી કહીએ છીએ, તો બાય ડિફોલ્ટ એ લોકોના ચાર્ટમાંથી આ 951ની લાઈન છે ને બહુ 90% લોકોના ચાર્ટમાં હવે આવતી જ નથી. સો દેટ ઇઝ ધ મોસ્ટ એકદમ એક એવું કોમન રીઝન છે એઝ પર ન્યુમેરોલોજી કે હવે જેટલા પણ જન્મ થાય એનો શરૂઆત થાય જ 2 થી 2000 કરીને. અને 2 નંબરનો જે અંક છે એ છે મૂન, ચંદ્ર. મૂન એટલે કે શું છે કે 15 દિવસ આગળ 15 દિવસ પાછળ. એટલે કે કન્ફ્યુઝ, આગળ જાઉં કે પાછળ જાઉં, આ કામ કરું કે નહીં કરું. આ લોકોના સ્વભાવ પણ મૂડી હોય કે આજે અત્યારે ઠીક લાગ્યું કાલે પાછું નહીં. સો જ્યારે આપણે 2 નંબર આપણા ચાર્ટમાં 1 થી વધુ વાર આવી જાય તો આવા લોકો કન્ફ્યુઝન વધારે રહે. દેટ ઇઝ ધ રીઝન કે આ જે જેન્ઝી છે તો બે રીત છે. એક 951ની લાઈન પણ નથી અને નંબર 2 એ લોકોના ચાર્ટમાં વધતા જ ગયા. તો એ લોકો કન્ફ્યુઝ, હાઈલી કન્ફ્યુઝ.